Hello students, very good afternoon. We are on the unit number 4. Let's continue with the part 2. Part 1 session અમે મૂકી દીધો છે. Part 2 continue કરીએ છીએ. એની અંદર ટોપિક છે issues included in training program. That means what are the things that you require to keep in mind or consider while you design or deliver the training programs. કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવામાં આવે છે, કઈ વસ્તુઓની જરૂરત પડે છે જ્યારે ટ્રેનિંગ પ્રોગ્રામ ડિઝાઇન કરી અને ડિલિવર કરવામાં આવે છે ત્યારની વાત કરીએ છીએ. એટલે ફર્સ્ટ વન, that is the technical knowledge and skills. That means here once you select the training program, start with the trainee, select the trainee, you require to impart the expensive technical knowledge to the trainee. That means you require to provide the sound technical knowledge, અને sound technical knowledge તમે એને આપશો તો એના માટે તમને શેની જરૂર પડશે? ફાઇનાન્સની, પૈસાની જરૂર પડશે. ટેકનિકલ નોલેજ ઇઝ એક્સપેન્સિવ વન. ટેકનિકલ નોલેજ તમે એને શીખડાવશો તો તમને ખર્ચો થશે. અને વાય ટેકનિકલ નોલેજ ઇઝ રિક્વાયર્ડ? ધીસ નોલેજ ઇઝ રિક્વાયર્ડ ફોર ધ પ્રોડક્શન પ્રોસેસ એન્ડ ફોર ધ સેલિંગ ઓફ આઉટપુટ સેલ કરવા માટે અને પ્રોડક્શન્સ કરવા માટે નોલેજ બહુ જ જરૂરી છે. ઇવન યુ રિક્વાયર ટુ take the trainees to the industrial visit so they can have a actual idea, actual working systems કેવી છે ઇન્ડસ્ટ્રીઝની અંદર, વોટ એવર દે આર લર્નિંગ ડ્યુરિંગ ધ પ્રોગ્રામ, અને એવી જ વર્કિંગ સિસ્ટમ્સ છે કે શું છે. એટલે એના માટે ટુ ઇમ્પાર્ટ ધ ટેકનિકલ નોલેજ અને સ્કિલ્સ રિક્વાયર ટુ અરેન્જ અ ગુડ ટેકનિકલ પ્રોગ્રામ્સ. સાઉન્ડ નોલેજ ટેકનિકલ ઇમ્પાર્ટ કરવું પડશે, દેટ ઇઝ અગેન એક્સપેન્સિવ વન. એન્ડ during the training you require to take the trainings to the visit to the industry, take the industrial like trainees to the industrial visit so they can have an actual idea of the actual working. Clear? Achievement motive training. અચીવમેન્ટ મોટિવ ટ્રેનિંગ એટલે આની અંદર શું કહેવામાં આવે છે કે રિક્વાયર્ડ ટુ પ્રોવાઈડ ધ મોટિવેશનલ ટ્રેનિંગ that basically awake the ambitions and the achievement in a training. હા, અહીંયા શું કહે છે કે તમે એને નો ડાઉટ ટેકનિકલ નોલેજ તો આપો છો, તમે એને ફાઇનાન્શિયલ નોલેજ આપો છો, તમે એને મેનેજરિયલ નોલેજ આપો છો કે હાઉ ટુ મેનેજ ધ બિઝનેસ, ફિનાન્સ કેમ મેનેજ કરવું, HR કેમ મેનેજ કરવું, ટેકનિકલ પ્રોબ્લેમ્સ આવે તો કેવી રીતના મેનેજ કરવા, મશીન્સ રિલેટેડ પ્રોબ્લેમ્સ કેવી રીતના મેનેજ કરવા, આ બધી વસ્તુ તો ઠીક. બટ અલોંગ વિથ ધ સેમ યુ રિક્વાયર ટુ પ્રોવાઈડ ધ બિહેવિયરલ એન્ડ ધ સાયકોલોજીકલ ટ્રેનિંગ ટુ ઇમ્પાર્ટ ધ સાયકોલોજીકલ ક્વોલિટીઝ, ટુ ડેવલપ ધ સાયકોલોજીકલ ક્વોલિટીઝ. હવે એ કઈ સાયકોલોજીકલ ક્વોલિટીઝ કઈ? તો કે સેલ્ફ અવેરનેસ એનામાં હોવી જોઈએ, સેલ્ફ કોન્ફિડન્સ હોવું જોઈએ, હી મસ્ટ હેવ અ પોઝિટિવ થિંકિંગ. સો અહીંયા કઈ ટ્રેનિંગ આપવામાં આવે છે? અચીવમેન્ટ મોટિવ ટ્રેનિંગ. દેટ મીન્સ ટુ ડેવલપ ધ પોઝિટિવિટી, ટુ ડેવલપ ધી એમ્બિશન્સ એન્ડ ધ અચીવમેન્ટ મોટિવ. એ વસ્તુ એનામાં જગાડવામાં આવે છે, એક જિજ્ઞાસા વૃત્તિ જગાડવામાં આવે છે, એક જુનૂન એનામાં જગાડવામાં આવે છે કે આ પ્રોગ્રામ કર્યા પછી મને ફટાફટ બિઝનેસ સ્ટાર્ટ કરવો છે અને આઈ વુડ બી ધ સક્સેસફુલ વન, હું એમાં ખૂબ જ સક્સેસફુલ જઈશ, એ મને 100% શ્યોરિટી છે. અધરવાઇઝ શું થઈ જશે? આવું નહીં થાય તો ઇટ વુડ બી લાઈક ઓર્ડિનરી ટ્રેનિંગ પ્રોગ્રામ્સ. ક્લિયર? assisting the arrangement and process. That means during the training period trainees are also given the informations about the assisting institute. ક્લિયર? કે સપોઝ તમને ટ્રેનિંગ પ્રોગ્રામની અંદર ચોક્કસ કહેવામાં આવશે કે ભાઈ તમે લોકો જ્યારે પણ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ કમ્પ્લીટ કરશો ત્યાર પછી સપોઝ તમને બિઝનેસ સ્ટાર્ટ કરવો છે તો આટલા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ, આટલા લોકલ બેન્ક્સ છે, આટલા ગવર્મેન્ટ કોર્પોરેશન્સ છે જે તમને અહીંયા સબસિડીઝ આપે છે, લોન આપે છે. સબસિડીઝ માટેના આટલા ડોક્યુમેન્ટ્સ જોઈએ, આટલી પ્રોસેસ જોઈએ, લોન માટેની આ પ્રોસેસ છે, એ બધી જ વસ્તુઓ, બધી જ ઇન્ફોર્મેશન સપ્લાય કરવામાં આવે છે, એ લોકોને કહેવામાં આવે છે. સો આસિસ્ટિંગ ધ અરેન્જમેન્ટ એન્ડ ધ પ્રોસેસીસ એટલે કે ડ્યુરિંગ ધ ટ્રેનિંગ પ્રોગ્રામ દે ઓલ્સો મેક ધેમ અવેર અબાઉટ ધ અરેન્જમેન્ટ્સ એન્ડ પ્રોસેસીસ કે કોઈ પણ ફિનાન્સનું અરેન્જમેન્ટ કરવું છે તો લોકલ બેંક પાસેથી, ફાઇનાન્શિયલ કોર્પોરેશન પાસેથી, ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન્સ પાસેથી ગવર્મેન્ટ સબસિડીઝ કેવી રીતના અપ્લાય થઈ શકશે, એની શું પ્રોસેસ છે, કયા ઇન્સ્ટિટ્યૂટ એવા છે કે જે રો મટીરિયલની ઇન્ફોર્મેશન્સ આપે છે, મશીન્સ પરચેસ કરવામાં કે લીઝ પર લેવામાં તમને હેલ્પ કરે છે, અને એની પ્રોસેસ શું છે એ બધી વસ્તુઓ તમને રહેશે. નેક્સ્ટ, માર્કેટ સર્વે.
સો માર્કેટ સર્વેની અંદર શું કહેવામાં આવે છે, ડ્યુરિંગ ધ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ ઓનલી દે સેન્ડ અ ટ્રેનિંગ્સ ટુ ધ માર્કેટ. રિયલ માર્કેટ સિચ્યુએશન્સમાં એને મોકલે છે, એટલે એને માર્કેટ સર્વે કરવા મોકલે છે, સો દેટ દે વિલ કમ ટુ નો અબાઉટ ધ એક્ઝેક્ટ માર્કેટ સિચ્યુએશન્સ. ક્લિયર? એને ગાઈડન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે કે કઈ રીતનું માર્કેટ છે, કઈ રીતના તમારે માર્કેટની અંદર કેવી પ્રોડક્ટ્સની ડિમાન્ડ છે, કસ્ટમર રિક્વાયરમેન્ટ કેવી છે, કસ્ટમર નીડ આઈડેન્ટિફિકેશન્સ કેવી રીતના થશે, એ બધી વસ્તુઓ અકોર્ડિંગ ટુ ધ માર્કેટ ટેસ્ટ અને પ્રેફરન્સીસ ચેન્જ થાય. કસ્ટમર ટેસ્ટ એન્ડ પ્રેફરન્સીસ અકોર્ડિંગલી હાઉ યુ કેન ચેન્જ ધ પ્રોડક્ટ. અત્યારની એકચ્યુઅલ કરંટ પ્રિવેલિંગ માર્કેટ કમ્પેરેટિવ કન્ડિશન્સ કેવી છે એના સર્વે માટે એને મોકલવામાં આવશે. સો દે વિલ કમ ટુ નો અબાઉટ ધ એકચ્યુઅલ માર્કેટ ડિમાન્ડ એન્ડ માર્કેટ કન્ડિશન્સ. સ્કિલ રિગાર્ડિંગ ધ મેનેજમેન્ટ, એની અંદર એ લોકોને શું આપવામાં આવશે કે ભાઈ સ્કિલ રિગાર્ડિંગ ધ મેનેજમેન્ટની અંદર દે આર સ્ટાર્ટિંગ ધ બિઝનેસ એટ અ વેરી સ્મોલ સ્કેલ. બહુ નાના પાયે બિઝનેસ ચાલુ કરે છે, એના માટે પોસિબલ નથી કે એ લોકો એક્સપર્ટ હાયર કરે ફોર ધ મેનેજિંગ ધ બિઝનેસ. ધંધાનું સંચાલન ચલાવવા માટે મેનેજરો હાયર કરે, સેલરાઇઝડ એમ્પ્લોઈઝ હાયર કરે, એક્સપર્ટ્સ હાયર કરે ના. એટલે એને એક બેઝિક મેનેજરિયલ સ્કિલ્સ આપવામાં આવે છે, સો દેટ દે આર એબલ ટુ મેનેજ ઓલ ધ ફંક્શનલ એરિયા બાય ધેર ઓન. પોતાની રીતના જે ફંક્શનલ એરિયા મેનેજ કરે, નાનું મોટું HR સંભાળી શકે, માર્કેટિંગ સંભાળી શકે, ફિનાન્સ સંભાળી શકે, અકાઉન્ટ સંભાળી શકે. કારણ કે એ બધા માટે અલગ અલગ મેનેજરને એમ્પ્લોઈઝ હાયર નહીં કરી શકે, બિકોઝ દે આર ઓપરેટિંગ એઝ અ વેરી સ્મોલ સ્કેલ. દે કેન નોટ અફોર્ડ ધ સેલરીઝ ઓફ ધ પર્સન્સ. ક્લિયર? દેન ધ પ્રિપેરેશન્સ રિલેટેડ ટુ ધ પ્રોજેક્ટ. અહીંયા શું કહેવામાં આવે છે કે વન્સ દે ફિનિશ અપ વિથ ધ ટ્રેનિંગ, તે લોકોને પ્રોજેક્ટ સિલેક્શન્સ કરવામાં હેલ્પ કરશે, પ્રોજેક્ટ પ્રિપરેશન્સ કરવા માટે હેલ્પ કરશે, ઓપોર્ચ્યુનિટી જનરેટ કરવામાં હેલ્પ કરશે. સો આ બધી વસ્તુઓમાં ફિનાન્સ કેટલું જોશે, ક્યાંથી મળશે, એ બધી વસ્તુઓને ગાઈડ કરે છે. સો ઇન શોર્ટ બેઝિક પ્રોજેક્ટ અને પ્રપોઝલ બનાવવામાં એને હેલ્પ કરશે, જેથી કરીને એને એક આઉટલેટ મળે બિઝનેસ શરૂ કરવાનો. નાવ ધ ટાર્ગેટ ગ્રુપ ફોર ધ EDP પ્રોગ્રામ્સ. EDP પ્રોગ્રામ્સ છે એ કોને માટે અરેન્જ કરવામાં આવે છે, કયા ક્લાસને ટાર્ગેટ કરવામાં આવે છે? તો કે ફર્સ્ટ ક્લાસ હેવિંગ ધ ટેકનિકલ ઓર ધ અધર એજ્યુકેશન્સ. ક્લિયર? તમને ખબર હોય તો કે ગવર્મેન્ટ બેઝિકલી અને સેમી ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે દેટ બેઝિકલી ઓફર ધ ડિપ્લોમા કોર્સીસ ઓર ધ ડિગ્રી પ્રોગ્રામ્સ. ક્લિયર? સે ફોર એક્ઝામ્પલ આપણે જ અહીંયા IITના કોર્સીસ થાય છે. ક્લિયર? સો IITના કોર્સીસ થાય છે, પછી મને ટેલિવિઝન શાંતિ બધું રિપેરિંગ કરતા બધું આવડે છે. ક્લિયર? ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ મને રિપેર કરતા આવડે છે. આઈ વોન્ટેડ ટુ સ્ટાર્ટ વિથ ધ સ્મોલ સ્મોલ કંપની કે જ્યાં હું બધું આ ગેઝેટ્સના સ્પેર પાર્ટ્સ બનાવું, ગેઝેટથી અક્વાયર્ડ છું તો એના રિલેટેડ બધું કામ કરું. ક્લિયર? તો આવા બધા પ્રોફેશનલ કોર્સીસ છે, ગ્રેજ્યુએશન્સ ઇન ઇલેક્ટ્રિક્સ છે, તો મને ઇલેક્ટ્રિક શોપ મીન્સ જેથી ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ મળે, એમ પ્રોડક્ટની અવેલેબિલિટી મળે, એવી નાની પ્રોડક્ટ્સના સ્પેર પાર્ટ મેન્યુફેક્ચર કરવા માટેનું મારે એક નાનું યુનિટ બનાવવું છે, તો એ મને હેલ્પ કરશે. સો ક્લાસ હેવિંગ ધ સ્પેસિફિક ટેકનિકલ નોલેજ એન્ડ ધી એજ્યુકેશન્સ. એની પાસે સ્પેસિફિક નોલેજ છે, ટેકનિકલ અને એજ્યુકેશન છે, અને એ જ ફિલ્ડમાં એને એનો બિઝનેસ ડેવલપ કરવો છે, તો એવા લોકો. એક સર્વિસમેન, ધ પર્સન્સ હુ આર રિટાયર્ડ ફ્રોમ ધી આર્મી છે, નેવી છે, એરફોર્સ છે, એ લોકો રિટાયર્ડ થઈ ગયા છે. સો આ લોકોને માટે એક પ્રોગ્રામ અરેન્જ કરે છે કે હાઉ નાવ આફ્ટર ધ રિટાયરમેન્ટ હાઉ યુ કેન યુટિલાઇઝ યોર સ્કિલ્સ એન્ડ ધ નોલેજ, હાઉ યુ કેન ડેવલપ યોર ઓન બિઝનેસ એન્ડ રન ઇટ સક્સેસફુલી. ક્લિયર? એના માટે પ્રોપર ટ્રેનિંગ આપે છે. ઓક્યુપેશનલ ઓર્ગેનાઇઝેશન્સ. તો ઓક્યુપેશનલ ઓર્ગેનાઇઝેશન્સનો શું મતલબ છે કે કોઈક વ્યક્તિ છે એ પોતે બિઝનેસ નથી ચલાવતી, પણ કોઈ કંપનીની અંદર વર્ષ એને મેનેજર તરીકે કામ કર્યું છે. હી હેઝ મેનેજડ એવરીથિંગ. એની પાસે પૂરેપૂરો એક્સપિરિયન્સ છે. નાવ હી ડોન્ટ વોન્ટ ટુ કન્ટિન્યુ વિથ ધ મેનેજર. હવે એ કોઈ કંપનીમાં મેનેજર રહેવા નથી માગતા, પણ જનરલ મેનેજરની જગ્યાએ પોતાનો યુનિટ સ્ટાર્ટ કરવા માગે છે. એની પાસે પૂરેપૂરો એક્સપિરિયન્સ છે, તો એને ખાલી નાના મોટા પેરામીટર ઉપર ગાઈડ કરવામાં આવે છે. વિમેન એન્ટરપ્રિન્યોર્સ. વિમેન એન્ટરપ્રિન્યોર્સ આજકાલ આ કન્સેપ્ટ ખૂબ જ ચાલી રહ્યો છે. ક્લિયર? વિમેન એન્ટરપ્રિન્યોર્સ સ્પેસિફિકલી હાઉસ હોલ્ડ પ્રોડક્ટ્સની અંદર
વધારે પ્રમોટ કરવામાં આવે છે, જેમ કે ખાખરા બનાવવા, પાપડ બનાવવા, પિકલ્સ બનાવવા, પછી કેન્ડલ્સ બનાવવી, પછી પેપર ફાઇલ્સ ને પેપર બેગ્સ ને એવું બધું બનાવવું. એટલે આ બધી વસ્તુઓની હેન્ડીક્રાફ્ટ પ્રોડક્ટ્સ બનાવી, આ બધી વસ્તુની અંદર વિમેનને મોટિવેટ કરવામાં આવે છે, ટ્રેન કરવામાં આવે છે અને એને પ્રમોટ કરવામાં આવે છે ટુ સ્ટાર્ટ વિથ ધેર હેન્ડીક્રાફ્ટ બિઝનેસ, જ્વેલરી બિઝનેસ, એવા બધા ક્લિયર. ધેન ધ એન્ટરપ્રિન્યોર ઓફ શેડ્યુલ કાસ્ટ એન્ડ ધ શેડ્યુલ ટ્રાઇબ્સ. શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબ્સ એટલે કે એવા આદિવાસી લોકો હશે કે જે લોકોને એક સ્પેસિફિક ઇનહરન્ટ સ્કેલ્સ હશે. સપોઝ એમપીની અંદર એવા લોકો છે ટ્રાઇબલ્સ લોકો કે જે લોકોને વર્લી પ્રિન્સ બહુ સરસ આવડે છે, ક્લિયર. તો એ લોકોને સ્પેસિફિક સેલ્ફ એમ્પ્લોયમેન્ટ માટે એના કાસ્ટ રિલેટેડ એનામાં ઇનહેરન્ટ એના લેવલની ઇનહેરન્ટ જે સ્કિલ્સ છે એમાં એ લોકોને ડેવલપ મીન્સ એમાં એ લોકોને પ્રમોટ કરવામાં આવે છે ટુ સ્ટાર્ટ ધેર ઓન બિઝનેસ, ક્લિયર. નાઉ ધ એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ એટ ગુજરાત લેવલ. ગુજરાત લેવલે કેટલા બધા ઇન્સ્ટિટ્યૂટ્સ છે જે EDP પ્રોગ્રામ્સ ઓફર કરે છે. એમાં ફર્સ્ટ એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ફોર એન્ટરપ્રિન્યોર્સ, ક્લિયર. ઘણી બધી જગ્યાએ એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ફોર એન્ટરપ્રિન્યોર્સનો મતલબ શું છે કે એ બહુ હાઈ લેવલના મેનેજર તરીકે કામ કરતા હોય છે, ક્લિયર, સુપરવાઇઝર્સ તરીકે કામ કરતા હોય છે. તો આવા લોકો બીજી જગ્યાએ કામ કરતા હોય છે, પોતાની પાસે એક હિડન ઇન્ટેલિજન્સી હોય છે એની પાસે, પણ એની પાસે પૈસા નથી હોતા અને એ લોકો પાસે સ્કિલ્સ છે, ડિઝાયર છે ટુ બીકમ અ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ, બરાબર છે. પણ ક્યાંક એની પાસે લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ છે. સપોઝ કોઈ પણ એક કંપની છે એમાં એ જનરલ મેનેજર તરીકે કામ કરશે, પણ પોતાનું ઇન્ડિવિજ્યુઅલ યુનિટ ચલાવવા માટે ડરશે કે હું કદાચ બિઝનેસ સ્ટાર્ટ કરીશ અને ઇફ આઈ ડોન્ટ ગેટ અ સક્સેસ, તો એના કરતાં હું કંપનીમાં જનરલ મેનેજર, કંપનીમાં એ ઓનર તરીકે જ કામ કરશે, બધા જ ડિસિઝન એ લેશે, બધું જ કામ એ મેનેજ કરશે, બધું જ ફોલોઅપ એ લેશે, ક્લિયર. પણ એ ક્યાંક પોતાનું ઇન્ડિવિજ્યુઅલ યુનિટ, સેપરેટ યુનિટ ચાલુ કરતા માટે ડરે છે બિકોઝ ઓફ લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ. દે કેન નોટ કમ ફોરવર્ડ ફોર એસ્ટાબ્લિશિંગ ધેર ઓન એન્ટરપ્રાઇઝ, ક્લિયર. તો આવા લોકોને ટાર્ગેટ કરી અને કાઉન્સલ કરવામાં આવે છે. એનામાં એક સેલ્ફ કોન્ફિડન્સ એટલે પર્સનાલિટી ડેવલપ કરવામાં આવે છે જેથી કરીને દે કેન સ્ટાર્ટ વિથ ધેર ઓન એન્ટરપ્રાઇઝ. સ્કિલ ફોર્મેશન પ્રોગ્રામ ફોર યુથ. ધ નેમ ઇટસેલ્ફ ઇઝ ફોર યુથ. એટલે આ કોના માટે અરેન્જ કરવામાં આવે છે? 16 વીક્સ પ્રોગ્રામ હોય છે, યુથ માટે અરેન્જ કરવામાં આવે છે, બરાબર છે. જેમાં એ લોકોને યુથને ટાર્ગેટ કરવામાં આવે છે કે હુ હેઝ પાસ ધ એસએસસી કમ્પ્લીટ કરી લીધું છે ને દે હેવ અંડરટેકન વિથ ધ સ્મોલ ITI પ્રોગ્રામ્સ. ખબર હોય તો તમને ગેરેજ રિપેરિંગના ને સ્કૂટર રિપેરિંગના ને એસી ને ઇલેક્ટ્રોનિક આઇટમ્સ રિપેરિંગના અને હાર્ડવેરના ને એવા બધા પ્રોગ્રામ્સ ITI પ્રોગ્રામ્સ ઓફર કરવામાં આવે છે આફ્ટર ધ એસએસસી, ક્લિયર. તો એને ITI પ્રોગ્રામ્સ કરેલા છે, બરાબર છે. એટલે એ લોકોને પોતાનું ઇન્ડિવિજ્યુઅલ સેપરેટ ઇન્ડિપેન્ડન્ટ સર્વિસ યુનિટ ચાલુ કરવા માટે પ્રમોટ કરવામાં આવે છે, ક્લિયર. ધેન ધ મેનેજિંગ એપ્રિશિએશન પ્રોગ્રામ ફોર પ્રિવેલિંગ એન્ટરપ્રિન્યોર્સ. એના શું કહે છે કે ભાઈ આવા પ્રોગ્રામ 2 થી 3 દિવસના હોય છે. આ પ્રોગ્રામનો એમ શું છે? To provide the guidance and help to the small entrepreneur by removing the problem and the confusions that emerge regarding the decision making in the management. શું કહે છે? કયો પ્રોગ્રામ છે? મેનેજિંગ એપ્રિશિએશન પ્રોગ્રામ ફોર પ્રિવેલિંગ એન્ટરપ્રિન્યોર્સ. એટલે કે એક્ઝિસ્ટિંગની અંદર એક્ઝિસ્ટિંગ ટાઈમમાં દે આર રનિંગ ધેર એન્ટરપ્રાઇઝ.
એ લોકો એનો ધંધો ચલાવે જ છે. એના માટે આ 2-3 દિવસનો પ્રોગ્રામ કરવામાં આવે છે કે જેથી કરીને લોકો એક્ઝિસ્ટિંગ ધંધાર્થીઓ છે, એન્ટરપ્રિન્યોર છે, આ પ્રોગ્રામની અંદર જોડાય અને એને જે કોઈ કન્ફ્યુઝન્સ બિઝનેસ ચલાવવા રિલેટેડ હોય, ડિસિઝન મેકિંગ રિલેટેડ હોય, ફાઇનાન્શિયલ મેટર રિલેટેડ હોય, માર્કેટ રિલેટેડ પ્રોબ્લેમ્સ હોય, ટેક્સ પ્લાનિંગ રિલેટેડ પ્રોબ્લેમ્સ હોય, લીગલ મેટર્સ રિલેટેડ પ્રોબ્લેમ્સ હોય, એ બધી વસ્તુનું એને નોલેજ આપવામાં આવે છે. એટલે વર્કશોપ અરેન્જ થાય છે, નાના સેમિનાર્સ અરેન્જ થાય છે, કોન્ફરન્સ અરેન્જ થાય છે, ક્લિયર, કે જેની અંદર એક્ઝિસ્ટિંગ બિઝનેસ ચલાવતા હોય એવા લોકો ભાગ લે છે, જેથી કરીને એના નાના મોટા ધંધાના રોજબરોજના પ્રોબ્લેમ્સને ત્યાં સોલ્યુશન્સ એને મળી જાય. એન્ટરપ્રિન્યોરશિપ અવેરનેસ પ્રોગ્રામ. એન્ટરપ્રિન્યોરશિપ અવેરનેસ પ્રોગ્રામ, ધ નેમ ઇટ સેલ્ફ સજેસ્ટ કે આ પ્રોગ્રામની અંદર શું કરવામાં આવે છે કે અવેરનેસ સ્પ્રેડ કરવામાં આવે છે કે ભાઈ આવા કોઈ પ્રોગ્રામ છે. તો આ પ્રોગ્રામ્સની અંદર શું કહે છે કે એવું એક માનવામાં આવે છે કે નાનપણથી જો એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપ કરવામાં આવે, નાનપણથી એનામાં એ સ્કિલ ડેવલપ કરવામાં આવે ને સ્કૂલ લેવલથી કે ક્યારથી, તો એ બહુ જ સક્સેસફુલ જાય છે. ક્લિયર, એટલે નાનપણથી જ એ લોકોને સ્કૂલ લેવલ ચાઇલ્ડહુડથી જ એ લોકોને એ રીતના ટ્રેન કરવામાં આવે છે ફોર ધ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ. ક્લિયર, એટલે સ્કૂલ, કોલેજીસ ત્યાં બધે જઈ અને દે પ્રોવાઈડ ધ 1 day પ્રોગ્રામ્સ એન્ડ મેક ધેમ અવેર અબાઉટ ધીસ કન્સેપ્ટ. સ્કૂલમાં અને કોલેજીસમાં ત્યાં જઈને અમુક દિવસોના 1 કે 2-3 દિવસના પ્રોગ્રામ્સ કરે છે. એ પ્રોગ્રામ્સની અંદર કેવી રીતના ધંધો થઈ શકે, એન્ટરપ્રિન્યોરશિપ કેવી રીતના તમે ડેવલપ કરી શકો અને વોટ આર ધ બેનિફિટ દેટ યુ હેવ. ધંધો કરો તો કયા કયા બેનિફિટ મળે છે જે તમને જોબમાં નથી મળતા, એનાથી અવેર કરવામાં આવે છે. તો શું કહે છે તો કે પ્રોવાઈડ ધ લેટેસ્ટ ઇન્ફોર્મેશન્સ. અત્યારના જે લોકોએ જેટલા સ્મોલ સ્કેલ યુનિટ સ્ટાર્ટ કર્યા હશે એના રિલેટેડ કમ્પ્યુટરાઇઝ્ડ ઇન્ફોર્મેશન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે, એનાલાઇઝ કરવામાં આવે છે. વેરિયસ પબ્લિકેશન્સ ટુ પ્રોવાઈડ ધ નેસેસરી ગાઈડન્સ ટુ ધ એન્ટરપ્રિન્યોર્સ. ધીસ ઇન્સ્ટિટ્યૂટ પબ્લિશ ધ વેરિયસ પબ્લિકેશન્સ. ક્લિયર, કેટલા સેલ્ફ એજ્યુકેશન છે, સક્સેસ સ્ટોરીઝ છે, પછી એ બધી વસ્તુઓ એ લોકોને પબ્લિશ કરવામાં આવશે. ક્લિયર, ઓનર એટલે કે એમાં ઓનરની અંદર શું છે કે જેને ટ્રેનિંગ પ્રોગ્રામ્સ બહુ સક્સેસફુલી કમ્પ્લીટ કર્યા છે, સક્સેસફુલી બિઝનેસ સ્ટાર્ટ કર્યા છે, અને કેશ પ્રાઇઝ અને સર્ટિફિકેટ આપવામાં આવશે, એને મોટિવેટ કરવામાં આવશે, એને એપ્રિશિએશન્સ આપવામાં આવશે, એને બેસ્ટ એન્ટરપ્રિન્યોર અવોર્ડ્સ આપવામાં આવશે નેશનલ લેવલ અને લોકલ લેવલે, જેથી કરીને બીજા લોકો પણ એ વસ્તુ જોવે અને દે વર્ક વેરી હાર્ડ. દેન હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ. હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સની અંદર શું કરવામાં આવશે, શેના રિલેટેડ ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવશે કે હાઉ ટુ મેનેજ યોર એમ્પ્લોઈઝ. તમારા એમ્પ્લોય સાથેના છે એ રિલેશનશિપ્સ કેવી રીતના ડેવલપ કરો, હાઉ ટુ ડેવલપ ધ સ્ટ્રોંગ રિલેશનશિપ બિટવીન ધ ઓનર એન્ડ વર્કર. ક્લિયર, હાઉ ટુ મોટિવેટ ધ વર્કર, હાઉ ટુ અવોઇડ ધ પ્રોબ્લેમ, હાઉ ટુ કંટ્રોલ ધ સ્ટ્રેસ. આ બધી વસ્તુઓ કરવામાં આવશે. દેન ધ વિમેન સેલ્સ. તે કહે કે ભાઈ શોર્ટ ટર્મ પ્રોગ્રામ્સ અરેન્જ કરવામાં આવશે વિમેન એમ્પાવરમેન્ટ્સનો. ક્લિયર, કે આજકાલ લેડીઝને કહેવામાં આવશે કે કેટલી આગળ વધી ગઈ છે, એ શું ન કરી શકે. ધેર ઇઝ નાઉ નો મોર ગ્લાસ સીલિંગ. વિમેન માટે કંઈ વસ્તુ ઇમ્પોસિબલ્સ નથી. એના માટે સ્પેશિયલ EDP પ્રોગ્રામ્સ અરેન્જ કરશે કે એઝ અ વિમેન કયા પ્રકારના બિઝનેસ સ્ટાર્ટ કરી શકે અને કેવી રીતના સ્ટાર્ટ કરી શકશે. ક્લિયર, પ્લાન ધ એક્ઝિબિશન એન્ડ ટ્રેડ ફેર ફોર ધ પ્રોડક્ટ્સ વિચ ઇઝ પ્રોડ્યુસ બાય વિમેન. વિમેને સ્પેશિયલી જે પ્રોડક્ટ્સ બનાવેલી હશે એના એ એક્ઝિબિશન્સ અને ટ્રેડ ફેર કરશે. ક્લિયર, પ્લાન ધ EDP પ્રોગ્રામ્સ અકોર્ડિંગ ટુ ધ રિક્વાયરમેન્ટ ઓફ વિમેન. વિમેનની રિક્વાયરમેન્ટ મુજબ એ લોકો ફેમિલી, ચાઇલ્ડ મીન્સ ફેમિલી પ્રાયોરિટીઝ મેનેજ કરી શકે એવી રીતના એના પ્રોગ્રામ સ્પેશિયલી વિમેનના જ એન્ટરપ્રિન્યોરશિપ પ્રોગ્રામ ડેવલપ કરવા ડિઝાઇન કરવામાં આવશે કે જેની અંદર ફક્ત વિમેન જ રહે. ક્લિયર, અને અલગ અલગ બીજી બધી એજન્સીઝ બી છે કે જે EDP પ્રોગ્રામ્સ પ્રોવાઈડ કરે છે. ક્લિયર, અધર EDP પ્રોગ્રામ્સ પ્રોવાઈડ કરતી નાની મોટી બીજી એજન્સી પણ છે. તે કે ફર્સ્ટ સ્ટેપ અપ પ્રોગ્રામ્સ છે. એ સ્ટેપ અપ પ્રોગ્રામ શું કરવામાં આવે છે કે વેરી સ્મોલ એન્ટરપ્રિન્યોર્સ, બહુ નાના પાયે કોટેજ ઇન્ડસ્ટ્રીઝ ચાલતી હોય કે જેનું ટોટલ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ છે 1 લાખથી પણ ઓછું છે, ક્યાં 1 લાખ રૂપિયા છે. તો એવા સ્ટેપ અપ પ્રોગ્રામ્સ આપવામાં આવે છે કે સાવ નાના એન્ટરપ્રિન્યોર્સ છે, કોટેજ ઘરમાં જ પોતાની ધંધો ચલાવે છે એવા એન્ટરપ્રિન્યોર્સને
ગાઈડ કરવામાં આવે. પ્રોજેક્ટ કન્સલ્ટન્સી સેલ. પ્રોજેક્ટ કન્સલ્ટન્સી સેલ્સની અંદર દે પ્રોવાઈડ ધ વોકેશનલ ગાઈડન્સ ટુ ધ સ્ટુડન્ટ સ્ટડિંગ ધ લાસ્ટ યર ઓફ ધી કોલેજના છેલ્લે તમને ખબર હોય તો બીવોક પ્રોગ્રામ નીકળ્યો છે. ધીસ ઇઝ ધ સેમ થિંગ. છેલ્લા વર્ષના જે સ્ટુડન્ટ્સ છે એને કોઈ તમને બીબીએમાં તમને ખબર હોય તો પ્રોજેક્ટ્સ આવે છે, એટલે તો એ લોકોને કોઈ પણ પ્રોજેક્ટ કરવામાં સિલેક્ટ કરવામાં આવશે કે તમે સપોઝ બિઝનેસ સ્ટાર્ટ કરવાનો તો તમે કેવો બિઝનેસ સ્ટાર્ટ કરો, કયો બિઝનેસ સ્ટાર્ટ કરો, તો એ પ્રોજેક્ટ એ લોકોને સિલેક્ટ કરી આખો પ્રોજેક્ટ ડેવલપ કરવામાં હેલ્પ કરવામાં આવે છે. પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઇન એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ અને બિઝનેસ મેનેજમેન્ટ આ કોર્સ ઓફર કરવામાં આવે છે. ગુજરાત લો કોલેજ છે એની અંદર અમદાવાદની અંદર આ કોર્સ 1 વર્ષનો ઓફર કરવામાં આવે છે કે જેની અંદર બધા સબ્જેક્ટ એન્ટરપ્રિન્યોરશિપ રિલેટેડ ભણાવવામાં આવે છે. પ્રોજેક્ટ પ્રોફાઇલ સેલ. એની અંદર શું કરવામાં આવશે? પ્રોજેક્ટ પ્રોફાઇલ સેલની અંદર કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ડેવલપ કરવામાં આવશે અને સ્પેશિયલ ગાઈડન્સ પ્રોવાઈડ કરવામાં આવશે. પ્રોફાઇલ બનાવી દેવામાં આવશે કે આફ્ટર સ્ટડિંગ ધીઝ આર ધ બિઝનેસ યુ કેન ડુ ઇટ. શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટાઈપ આર્ટ અને ક્રાફ્ટ સેન્ટર્સ. એટલે શેડ્યુલ કાસ્ટના જે લોકો હશે અને આર્ટ અને ક્રાફ્ટમાં ડેવલપ થવું હશે એટલે એના માટેના ફિનાન્સ પ્રોવાઈડ કરશે. સ્પેસિફિક ટ્રેનિંગ આર્ટ અને ક્રાફ્ટની પ્રોવાઈડ કરવામાં આવશે એ લોકોને. અને એ લોકો જે પ્રોડક્ટ્સ બનાવે છે એ પ્રોડક્ટ્સ પાછી સેલ કરવા માટે ફેર ને ટ્રેડ ને એક્ઝિબિશન્સ ને બધું અરેન્જ કરવામાં આવશે. ક્લિયર? સો ટુડે હિયર બાય વી આર કમ્પ્લીટિંગ વિથ ધ પાર્ટ 2. યુનિટ 4 નો પાર્ટ 2 અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ સો મચ ફોર ધીસ સેશન.